જ્યાં આકાશ અને ધરતી મળે એવા એક નાનકડા ગામમાં મોતી કાકા રહે. આખું ગામ એમને પ્રેમથી માટીના કલાકાર કહે. કાકા દેખાવમાં સૌ સાદા, શરીરે પેરણ ધોતી, પણ એમના હાથમાં જાદુ હતો. એમનો નાનકડો ઓરડો ગામની ભાગોળે હતો. એ ઓરડો એટલે કાકાની દુનિયા. ત્યાં બસ માટીનો ઢગલો હોય, પાણીનો કુંડો હોય અને કાકાના કામમાં વપરાતા થોડા સાદા ઓજારો હોય. આ ઓરડામાંથી હંમેશા એક માટીની મીઠી મહેક આવતી, જે દિલને શાંતિ આપે. મોતી કાકા મોટા વાસણો, કોડિયા, માટીના પક્ષીઓ અને નાનકડા રમકડા બનાવતા, પણ કાકાની ખરી કલા તો એમની મૂર્તિઓમાં હતી. જ્યારે કાકા કોઈ માણસની મૂર્તિ બનાવવાનું શરૂ કરે ત્યારે એ વ્યક્તિ જાણે માટીમાં જીવન થઈ જાય. લોકો દૂર દૂરથી કાકાની બનાવેલી મૂર્તિઓ જોવા આવતા અને કહેતા કે કાકા, તમારી આંગળીઓમાં સોનું છે, સોનું. નાનકડો કાનો ગામમાં રહેતો. કાનાને કાકાની કલામાં બહુ રસ. તે રોજ બપોરે સ્કૂલેથી આવીને કાકાના ઓરડાની બહાર ઊભો રહીએ. કાકા ચૂપચાપ માટીને ગોળ ફેરવે, ટીપે અને પછી એમાં આંખ, નાક અને હાસ્ય ઉમેરી દે. કાનો વિચારતો કે કાકા આટલી સુંદર વસ્તુઓ બનાવે છે, એનું રહસ્ય શું છે? શું કોઈ મંત્ર છે કે પછી કોઈ જાદુઈ માટી? એક દિવસ કાનો હિંમત કરીને કાકા પાસે ગયો અને પૂછ્યું કે કાકા, તમે આટલી સરસ મૂર્તિઓ કઈ રીતે બનાવો છો? તમારો જાદુ મને શીખવાડશો? કાકાએ પ્રેમથી હસીને કાના સામે જોયું. એમની આંખોમાં એક ચમક હતી, પણ એમણે કઈ જવાબ ન આપ્યો. એમણે બસ માટીનો એક નાનકડો ગોળો કાનાના હાથમાં મૂક્યો. કાનાને થયું કે કાકાએ કદાચ એને જાતે પ્રયત્ન કરવાનું કહ્યું હશે. કાનો ઘરે ગયો અને માટીને ટીપવા લાગ્યો, પણ એમાંથી ગોળ વાંકું કંઈક બન્યું, જે જોઈને એને હસવું આવી ગયું. કાનાને ખાતરી થઈ ગઈ કે કાકાની કલાનું રહસ્ય માટીમાં નહીં, પણ બીજે ક્યાંક છુપાયેલું છે. બીજા દિવસે કાનો ફરી કાકાના ઓરડા પાસે ગયો, પણ આ વખતે એણે ઓરડાની બહાર ઊભા રહેવાના બદલે થોડે દૂર એક મોટા પીપળાના ઝાડ પાછળ સંતાઈ ગયો. કાનો આજે જાસૂસ બન્યો હતો. એણે નક્કી કર્યું હતું કે કાકાનું રહસ્ય આજે તો શોધી જ કાઢવું છે. સવારનો સમય હતો. કાકાએ ભગવાનનું નામ લીધું અને માટીનું કામ શરૂ કર્યું. કાનો ઝાડ પાછળથી ડોકિયું કરીને બધું ધ્યાનથી જોવા લાગ્યો. કાકા માટીને પગથી દબાવતા હતા, પછી એમાં પાણી મેળવતા હતા. કાકા જ્યારે માટીને આકાર આપતા ત્યારે એમના ચહેરા ઉપર એક અદ્ભુત શાંતિ દેખાતી. એ કામમાં એટલા ડૂબી જતા કે આસપાસની દુનિયા ભૂલી જતા. કાનાએ જોયું કે કાકા કોઈ મંત્ર નહોતા બોલતા કે કોઈ જાદુઈ વસ્તુ નહોતા વાપરતા. થોડી વાર પછી કાકા એક નાનકડો ઘડો બનાવી રહ્યા હતા. તે ઘડો બનાવવામાં ખૂબ મશગુલ હતા. કાનો ઉત્સાહમાં આવીને ઝાડ પાછળથી થોડો બહાર નીકળો. અચાનક કાનાનો પગ એક સૂકા લાકડા ઉપર પડ્યો અને ખટ દઈને અવાજ આવ્યો. કાકાએ તરત ઉપર જોયું. કાનો પકડાઈ ગયો. એ ડરી ગયો અને ઝટ દઈને પાછો ઝાડ પાછળ સંતાઈ ગયો. પણ કાકાએ ગુસ્સો ન કર્યો. તેઓ હૈસા. એમનું ધ્યાન તૂટવાથી જે ઘડો એ બનાવી રહ્યા હતા એ ખરાબ થઈ ગયો. એ ઘડો હવે તૂટેલા વાસણ જેવો લાગતો હતો. કાકાએ એ ઘડાને ફેંકી ન દીધો.
એમણે એ માટીને ફરી ભેગી કરી, પાણી ઉમેર્યું અને ફરીથી નવો ઘડો બનાવવાનું શરૂ કર્યું. આ જોઈને કાનાને નવાઈ લાગી. કાકાને જરાય ગુસ્સો ન આવ્યો કે એમનું કામ બગડ્યું. કાનાને હવે લાગ્યું કે કાકાની કલાનું રહસ્ય માટીના આકારમાં નહીં, પણ બીજી કોઈ વાતમાં છુપાયેલું છે. જ્યારે કાકાએ બગડેલા ઘડાની માટીને ફરીથી વાપરી લીધી અને હસતા હસતા નવો ઘડો બનાવવાનું શરૂ કર્યું, ત્યારે કાનાની આંખો ખુલ્લી રહી ગઈ. એને લાગ્યું કે જો એની પાસે આવું કાંઈ તૂટી જાય તો એ ગુસ્સે થઈ જાય અને રડવા લાગે. કાકાએ જ્યારે નવો ઘડો બનાવ્યો ત્યારે એ પેલાના ઘડા કરતા પણ વધારે સુંદર બન્યો હતો. કાકાએ પ્રેમથી કાનાને ઈશારો કરીને પોતાની પાસે બોલાવ્યો. કેમ મારા જાસૂસ મિત્ર? કાકાએ હસીને કહ્યું, તારું રહસ્ય શોધવાનું કામ કેવું ચાલ્યું? કાનો શરમાઈ ગયો અને ધીમેથી માથું નીચું નમાવી દીધું. કાકા, મને માફ કરી દ્યો. મેં તમને ડિસ્ટર્બ કર્યા અને તમારો ઘડો તૂટી ગયો. કાકાએ વાલથી કાનાના માથે હાથ ફેરવો. અરે ચિંતા ન કર, ઘડો તૂટ્યો નથી, પણ એ માટી નવા રૂપમાં બદલાઈ ગઈ છે. જો કાના, કાકાએ હાથમાં માટીનો એક ગોળો લેતા સમજાવ્યું, તું જે જાદુ શોધે છે એ આ માટીમાં નથી, અને તું જે મંત્ર શોધે છે એ હું બોલતો નથી. કાનો એકદમ ધ્યાનથી કાકાની વાત સાંભળવા લાગ્યો કે કાના, મારી કલાનું રહસ્ય આટલું જ છે, ધીરજ અને પ્રેમ. કાકાએ આગળ કહ્યું, જ્યારે હું માટીને હાથમાં લઉં છું ત્યારે એને ગુસ્સાથી કે ઉતાવળથી નથી ટીપતો. હું આ માટીને મારી મિત્ર માનું છું. હું આરામથી શાંત મનથી કામ કરું છું. જો કામ બગડી જાય તો હું ગુસ્સે નથી થતો. હું જાણું છું કે માટી મને બીજી તક આપશે. જેવી રીતે તે જોયું ને, પેલો ઘડો તૂટ્યો, પણ મેં એ જ માટીમાંથી બીજો સારો ઘડો બનાવ્યો. કાકાએ હસીને ઉમેર્યું, આપણે જ્યારે કોઈ કામ ધીરજથી અને પ્રેમથી કરીએ છીએ ત્યારે એ કામ આપોઆપ સુંદર બની જાય છે. મારી આંખો જે શાંતિ જુએ છે, મારું દિલ જે પ્રેમ અનુભવે છે, એ જ મારી આંગળીઓ દ્વારા માટીમાં ઉતરી જાય છે. તું જેને જાદુ કહે છે એ તો મારું મન છે જે શાંત રહે છે. કાનાને હવે સમજાયું કે કાકાની કલા કોઈ જાદુ નથી, પણ એ તો કાકાના સ્વભાવની સુંદરતા હતી. એને હવે એના સવાલનો સાચો જવાબ મળી ગયો હતો. કાનાને હવે ખબર પડી ગઈ કે રહસ્ય શું છે. મોતી કાકાએ જ્યારે કાનાને ધીરજ અને પ્રેમનું રહસ્ય સમજાવ્યું ત્યારે કાનાને ખૂબ આનંદ થયો. હવે એને કાકાની કલા કોઈ જાદુ નહીં પણ સત્ય લાગી. કાનાએ નક્કી કર્યું કે હવેથી તે પણ પોતાના દરેક કામમાં કાકાની જેમ ધીરજ રાખશે. કાનો રોજ રોજ કાકા પાસે જતો. હવે તે જાસૂસ બનીને નહીં પણ એક વિદ્યાર્થી બનીને જતો. કાકા પણ ખુશ થઈને એને માટીનું કામ શીખવતા. જ્યારે કાનો માટીમાંથી કંઈક બનાવવાનો પ્રયત્ન કરતો અને જો એ ખરાબ થઈ જતું તો પેલાની જેમ ગુસ્સે ન થતો. એ હસતા હસતા ફરીથી માટીને ભેગી કરતો અને નવો પ્રયત્ન કરતો. એ યાદ રાખતો કે કાકાએ કહ્યું હતું
માટી આપણને બીજી તક આપે છે. ધીરે ધીરે કાનો પણ સુંદર વસ્તુઓ બનાવવા લાગ્યો. એણે એક નાનકડું કોળિયું બનાવ્યું, જેની કિનારીઓ થોડીક વાંકી હતી, પણ એમાં કાનાનો પ્રેમ ભરેલો હતો. એણે એ કોળિયું મોતી કાકાને ભેટ આપ્યું. કાકાએ એ કોળિયું હાથમાં લીધું. એમણે એને ધ્યાનથી જોયું અને કાનાના માથે હાથ મૂકીને કહ્યું, શાબાશ કાના, આ કોળિયું તું મારી પાસેથી શીખ્યો છે એટલે સુંદર નથી. આ સુંદર છે કેમ કે તે એને ધીરજથી અને મન મૂકીને બનાવ્યું છે. હવે તું પણ કલાકાર બની ગયો છે. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. ગામના લોકો કહેવા લાગ્યા કે મોતી કાકાની કલાનું રહસ્ય હવે કાનામાં આવી ગયું છે. મોતી કાકા હસતા અને કહેતા, રહસ્ય તો એ જ છે કે તમે જે પણ કામ કરો, નાનું હોય કે મોટું, એને મન લગાવીને કરો. ભૂલ થાય તો નિરાશ ન થાવ, પણ ધીરજથી ફરી પ્રયત્ન કરો. પછી જોજો તમારું કામ પણ કલા બની જશે. આમ મોતી કાકાની કલાનું રહસ્ય ફક્ત માટીના વાસણ બનાવવામાં જ નહોતું, પણ જીવન જીવવાની એક સુંદર રીતમાં હતું, જે કાનો હવે શીખી ગયો હતો. આ વાર્તા આપણને શીખવે છે કે આપણે જીવનમાં જે પણ કામ કરીએ, નાનું કે મોટું, એમાં ધીરજ રાખવી જોઈએ અને એ કામ પ્રેમ અને શાંત મનથી કરવું જોઈએ. જ્યારે આપણું મન શાંત હોય છે ત્યારે જ આપણું કામ સૌથી વધારે સુંદર અને સારું બને છે. ભૂલ થાય તો ગુસ્સે થવાના બદલે ફરીથી પ્રયત્ન કરવો જોઈએ.